સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કીમમાં જન આક્રોશ યાત્રાનું કરાયું આયોજન। સુરત જિલ્લા કોંગ્રેસના સંગઠન પ્રમુખ આનંદ ચૌધરી સહિત તાલુકાના પ્રમુખો હાજર રહ્યા। આનંદ ચૌધરીએ રાજ્ય સરકાર પર લગાવ્યા આક્ષેપ। સંવેદનશીલ સરકાર અસંવેદનશીલ સરકાર છે। રાજ્યમાં ખેડૂત, શિક્ષણ સહિત હાલમાં થયેલા ખેડૂતોને નુકસાન મુદ્દે સરકાર યોગ્ય વળતર આપે, જમીન માપણી રીસર્વે કરાવે, પાક વીમામાં ખેડૂતોને મહત્તમ નુકસાની અપાવે। જગતના તાતને પોષણક્ષમ ભાવ નથી મળતા અને બમણી આવકની વાતો કરે છે। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ। ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ અને માવઠાની અસર થઈ છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વીજળી મોંઘી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, અને સરકાર કહેતી હતી કે ખેડૂતોનું આવક બમણી થશે, પરંતુ આવક બમણી નથી થઈ, પરંતુ એને ખર્ચો બમણો થયો છે। અને એ પરિસ્થિતિમાં જે ખેત ઉત્પાદનની કિંમત છે, બજાર ભાવ, એ પણ ટેકાના ભાવ તરીકે મળતી નથી। ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને એમાં ઉપરથી પડ્યા પર પાટું હોય એમ કુદરત પણ રૂઠી છે। તો એવા સંજોગોમાં સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે મહત્તમમાં મહત્તમ એને વળતર મળે। જે ખોટી જમીન માપણી થઈ છે એનું ફરી રીસર્વે થાય, પાક વીમાનું જે ચલણ છે એ દક્ષિણ ગુજરાતમાં ઓછું છે, તો એમાં પણ પાક વીમાની કિંમત મહત્તમ મળે અને ખેડૂતોનું જે શોષણ થાય છે એ માર્કેટમાં હોય, મગફળીનું માર્કેટ હોય। હમણાં જે સૌરાષ્ટ્રમાં જે મગફળીનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થયું છે, છતાં સરકારે હાથ ઊંચા કરી દીધા છે અને ટેકાનો ભાવ જાહેર કરવાના નથી। તો સરવાળે ખેડૂતોનું ખૂબ શોષણ થાય છે અને કહેવાય છે કે ખેડૂત જગતનો તાત છે, પરંતુ જે તાતની પરિસ્થિતિ છે એ ખૂબ નાજુક છે અને એવા સંજોગોમાં સરકારનું દાયિત્વ છે કે એને સહારો મળે, પરંતુ કહેવાતી સંવેદનશીલ સરકાર ખૂબ અસંવેદનશીલ છે અને જે મક્કમ નિર્ધાર કરવાવાળી સરકાર છે એ પણ મક્કમ નિર્ધાર કરતી નથી। માત્ર ખેડૂતોને શોષણ કરવાનું હોય, બેરોજગારીના પ્રશ્નો હોય, શિક્ષણની ફી વધારાની પ્રશ્નો હોય અને મોંઘવારી હોય, એમાં જે મક્કમ છે। આ ખેડૂતોના આક્રોશ સંમેલન થકી સરકારને ચેતવણી આપીએ છીએ કે ખેડૂતોનું જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, માત્ર લોલીપોપ છે। 4 કરોડ ગુજરાતમાં ખેડૂતો છે અને 10,000 માત્ર એને 2200-2500 રૂપિયા ભાગે આવશે, તો ખેડૂતોનું કંઈ ભલું થવાનું નથી। એટલે સરકાર મેક્સિમમ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને સહાયરૂપ બને એવી માંગણી કરીએ છીએ।